કમનસીબે આપણે દુર્ઘટનાઓ બની જાય પછી જાગીએ છીએ, પછી સવાલ કરીએ છીએ, પછી બૂમો પાડીએ છીએ. મોટી દુર્ઘટના બને, આંકડો 100-200ની ઉપર પહોંચી જાય અને પછી આપણને એવું થાય કે ના, આ તો બદલવાની જરૂર હતી. જો પહેલાં બદલી લેતા તો પછી આ પરિસ્થિતિમાં ન ઊભા રહેતા. પ્લેન દુર્ઘટના જે થઈ એ દુર્ઘટના પછી હવે એરપોર્ટની આસપાસ જેટલી પણ મોટી બિલ્ડિંગો છે કે પછી ત્યાં રહેણાંક વિસ્તાર છે એના સર્વે કરવાના છે. સુરતની આસપાસ, સુરતનું જે એરપોર્ટ છે એની આસપાસ અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે કે જેટલી પણ ઊંચી બિલ્ડિંગો છે એને કઈ રીતના પરમિશન મળી છે, કેવી રીતના એ ટીપી પાસ થયા છે અને એ બધા જ સર્વેની શરૂઆત થઈ છે. અમદાવાદ કલેક્ટરે પણ માહિતી આપી છે ગઈકાલે કે અમદાવાદની આસપાસ નરોડા, ચિલોડા અને એની આસપાસના જેટલા પણ, એટલે એરપોર્ટથી નજીક ટેક ઓફ પછીના જેટલા પણ નજીકના વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં કેવી સ્કીમ છે, કેટલી ઊંચી બિલ્ડિંગો છે, કયા માપદંડોના અનુસાર એમને ત્યાં પરમિશન મળી છે એના સર્વે થવાના છે. એક અઠવાડિયામાં એક નવી ટીમ બનાવી દેવામાં આવશે. કલેક્ટરે આ માહિતી આપી અને માહિતી આપતા કહ્યું કે એક જ અઠવાડિયામાં આ ટીમ પોતાના કામ પર લાગી જશે. અમે મેઘાણીનગર જ્યાં ગયા હતા કે જ્યાં જે છોકરાએ પહેલો વિડીયો બનાવ્યો એના ઘરથી અમે જ્યારે ધાબા પરથી જોયું તો ખૂબ ભયાનક લાગી સ્થિતિ કે જ્યારે જો ટેક ઓફ પછી તરત પ્લેન ક્રેશ થયું હોત તો એ હજારો માણસો જ્યાં રહે છે, એ રહેણાંક વિસ્તાર છે, ત્યાં ખૂબ મોટી દુર્ઘટના થઈ જતી અને એ ખૂબ મોટી દુર્ઘટના આપણે ખાલી જોતા રહેતા. અને અત્યારે આ પ્લેન ક્રેશની ઘટના બની છે એટલે આ સર્વે થઈ રહ્યા છે. જ્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનું જે ઘટના બની હતી, ગેમ ઝોનવાળી ઘટના પછી અચાનકથી ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા. મોરબી પુલની દુર્ઘટના થઈ પછી બધાને યાદ આવ્યું કે અચ્છા, પુલના રિપેરિંગથી લઈને બીજી કામગીરી હોય એ પણ કરવાની હોય, એટલે કમનસીબે બધી જ દુર્ઘટના બન્યા પછી આપણને યાદ આવે છે કે આપણે આ ચેક કરવાની જરૂર છે. એ દુર્ઘટનાઓ 100-200 લોકોના મૃત્યુ અને 100-200 લોકોના જીવ જાય પછી જ તંત્રની આંખ ખુલતી હોય છે. તંત્રની આંખ હવે ખુલી છે. અમદાવાદમાં કલેક્ટરે જાહેરાત કરી દીધી છે કે એક ટીમ બનાવી સર્વે કરવામાં આવશે. જેટલી પણ ઊંચી બિલ્ડિંગો છે, રહેણાંક વિસ્તારો છે, ત્યાં તપાસ કરવામાં આવશે. આગળ જતાં એ તપાસમાં શું આવે છે, સર્વે કર્યા પછી એ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવશે. જો એ દબાણ છે તો દબાણ હટાવવાની કામગીરી, જો ખોટી રીતના ત્યાં ઊંચી બિલ્ડિંગ બનાવવામાં આવી છે તો એને તોડવાની કે બીજી કામગીરી ત્યાં કરવામાં આવશે. કલેક્ટરે ગઈકાલે જે માહિતી આપી, પ્લેન ક્રેશ દુર્ઘટના પછી હવે તંત્ર જાગ્યું છે તો શું કરવાના છે તે સાંભળો. આમ તો આ પ્રેસ કોન્ફરન્સના વિષય નથી, પણ તેમ છતાં એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તેના વિષયમાં હું કહેવા માંગુ છું કે મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ, મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ બધા સાથે સંકલન કરીને આપને જે પ્રોટોકોલ આપવામાં આવ્યું છે, જે સિવિલ એવિએશનને પ્રોટોકોલ મુજબ જે દૂર કરવાનું હોય છે, આ આખી ટીમ ભેગા થઈને આ દૂર કરશું. એનું એક પ્રાથમિક રીતે એક સર્વે કરવું પડશે. સિવિલ એવિએશન અને મહાનગરપાલિકાની એક સંયુક્ત ટીમ બનાવીને એના પાસેથી એક પ્રાથમિક સર્વે કરવામાં આવશે અને પછી નિયમાનુસારની પ્રક્રિયા કરીને આપને આ જેટલા અડચણરૂપ જે વિષયો હશે તો એને દૂર કરવામાં આવશે.